તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તમે દરેક મંથમાં ટાઈમ પર બિલ ભરો છો તો તમને લાગે છે કે બધું પરફેક્ટ છે, પણ ક્રેડિટ કાર્ડમાં એવી 3 વસ્તુ છે જે ઘણા લોકો બિલ ભર્યા પછી પણ ચેક નથી કરતા. ઘણીવાર આપણે કાર્ડ ફ્રી સમજીને રાખીએ છીએ, પણ કાર્ડની કન્ડિશન પ્રમાણે એન્યુઅલ ફી એપ્લિકેબલ હોઈ શકે છે. એટલે કે દર વર્ષે તમારા સ્ટેટમેન્ટમાં એન્યુઅલ ફીસ ચેક કરવી જોઈએ. સેકન્ડ છે રિવોર્ડ પોઈન્ટ્સ. ઘણા લોકો ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે પણ રિવોર્ડ પોઈન્ટ એક્સપાયર થઈ ગયા કે રિડીમ કરવાના બાકી છે એ ચેક જ નથી કરતા. એટલે કે તમારા કાર્ડના રિવોર્ડ પોઈન્ટની એક્સપાયરી અને રિડીમ્પશન રૂલ્સ ચેક કરતું રહેવું જોઈએ. અને થર્ડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ઓટો ડેબિટ સબસ્ક્રિપ્શન. નેટફ્લિક્સ, ઓટીટી, એપ્સ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કે બીજી સબસ્ક્રિપ્શન કાર્ડ સાથે ઓટો ડેબિટ પર હોઈ શકે છે. એટલે કે તમે યુઝ ના કરતા હો પણ તમારામાંથી પેમેન્ટ દર મહિને ડિડક્ટ થતું હોય છે. એટલે કે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં નાના રિકરિંગ પેમેન્ટ પણ ચેક કરતા રહેવું જોઈએ. કારણ કે 199, 299 અને 499 જેવા ચાર્જ નાના લાગે છે, પણ વર્ષભરમાં આ જ પૈસા એક મોટી અમાઉન્ટ બની જાય છે. એટલે કે તમારા ફ્રેન્ડ કે ફેમિલીમાં જો કોઈ ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે તો આ રીત એમને આજે જ શેર કરો અને તમે સેવ કરો. અને જો તમે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ ચેક કરવાની કમ્પ્લીટ ચેકલિસ્ટ પીડીએફ જોઈએ તો મારા પેજને ફોલો કરો અને કમેન્ટમાં કાર્ડ લખો. હું તમને ચેકલિસ્ટ પીડીએફ ડીએમ માં આપીશ. થેન્ક યુ.